વૈભવી અપડેટ તો એ છે કે અત્યારે પાકિસ્તાન એ અકળાઈ ગયું છે, બોખલાઈ ગયું છે અને સાથે એલઓસી પર પણ અત્યારે તણાવભર્યો માહોલ છે. પણ ખાસ તો આપણે મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે ઓપરેશન સિંદૂર એ કેવી રીતે અને ક્યાંથી એ પાર પાડવામાં આવ્યું. ભારતીય સેના દ્વારા, ભારતીય વાયુસેના દ્વારા જે 9 જગ્યાઓને ટાર્ગેટ કરવામાં આવી એ 9 જગ્યાઓ કઈ કઈ છે એ આપણે મેપના માધ્યમથી અહીંયા સમજવું છે. ખાસ તો એ પણ અપડેટ સામે આવ્યા હતા કે ભાઈ રાજસ્થાનથી આખું ભારતીય લડાકુ એ 9 વિમાન ફાઇટર જેટ એ 9 વિમાનોએ રાજસ્થાનથી એ ઉડાન ભરી હતી અને સૌથી પહેલા ક્યાં ટાર્ગેટ કરવામાં આવ્યા ને એવું પણ કહેવાય છે કે આ જે 9 વિમાનો જે સ્કેલ્પ મિસાઇલ લઈને ઉડ્યા હતા એ 9 જગ્યાઓ પર એક જ સમયે એ ટાર્ગેટ કરવામાં આવ્યા ને 9 જગ્યાઓને એ નેસ્તનાબૂદ કરવામાં આવી. આતંકીઓના એ અડ્ડાઓ હતા એને ખતમ કરી દેવામાં આવ્યા, આતંકીઓને ખતમ કરી દેવામાં આવ્યા. મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓપરેશન સિંદૂર ભારત અને આ પાકિસ્તાન આ તરફ પીઓકે. હવે પીઓકેના અમુક કેટલાક જે ભાગો છે, કેટલાક શહેરો છે અને ત્યાં આ આતંકીઓના અડ્ડા આવેલા હતા. એ આતંકીઓના અડ્ડાને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા. સૌથી પહેલા અહીંયા રાજસ્થાન અને અહીંથી ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ ઉડ્યા અને 9 જેટલા એ ફાઇટર જેટ ઉડ્યા હતા અને બહાવલપુર સૌથી પહેલો ટાર્ગેટ એ બહાવલપુર અને જ્યાંથી આ ઉડાન ભરી હતી ત્યાંથી લગભગ 375 કિલોમીટર બાય રોડ એ કિલોમીટરમાં એ થાય છે એનું અને ત્યારબાદ મુરીદ કે ત્યાં પણ એ એર સ્ટ્રાઇક કરવામાં આવી, એ મિસાઇલ છોડવામાં આવી. ત્યારબાદ સિયાલકોટની પાસે ત્યાં પણ એ ટાર્ગેટ કરવામાં આવ્યો. આ તરફ ચકમારુ ત્યાં પણ એ ટાર્ગેટ કરવામાં આવ્યો, ભીંબરમાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યો, કોટલીમાં પણ એ જે આતંકીઓના અડ્ડા આપ્યા હતા ત્યાં એ ટાર્ગેટ કરવામાં આવ્યો અને આ તરફ મુઝફ્ફરાબાદ. હવે આ બે જે સ્થળો છે એ પાકિસ્તાનમાં આવેલા છે. આતંકીઓના અડ્ડાઓ આ બે સ્થળો જે પાકિસ્તાનમાં આવેલા છે, એક મુઝફ્ફરાબાદ અને બહાવલપુર. આ બે જગ્યાઓ પર જ્યાં આ જૈશના અડ્ડાઓ ચાલી રહ્યા હતા અને ટીઆરએફને એ આ જગ્યાઓ એવી છે કે આ જગ્યાઓ પર પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. પીઓકેના કેટલા તો મુરીદ કે છે, સિયાલકોટની આસપાસનો જે ભાગ છે ત્યાં આગળ એ આતંકીઓના અડ્ડા હતા. આ તરફ ચકમારુમાં ત્યાં એ અડ્ડા ચાલી રહ્યા હતા, ભીંબરમાં અડ્ડા ચાલી રહ્યા હતા, ગુલપુરમાં અડ્ડા ચાલી રહ્યા હતા, કોટલીમાં એ આતંકીઓના અડ્ડાને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા ઓપરેશન સિંદૂર હેઠળ. અને આ જે બે મેં પહેલા કહ્યા મુઝફ્ફરાબાદ અને બહાવલપુર જે પાકિસ્તાનમાં આવેલા છે અને અહીંયા આ એ જગ્યા છે કે એને ભારતીય વાયુસેનાએ ટાર્ગેટ કરી અને નેસ્તનાબૂદ કરીને આતંકીઓના જે અડ્ડા આવ્યા હતા એ આતંકીઓના અડ્ડાને નેસ્તનાબૂદ કરી દીધા છે. તો આપણે મેપના માધ્યમથી આ સમજી રહ્યા છીએ કે બહાવલપુર જે અહીંથી રાજસ્થાનથી જે અપડેટ સૂત્રો પાસેથી આપણને માહિતી પ્રાપ્ત થઈ કે ભાઈ રાજસ્થાનથી ફાઇટર જેટ ઉડ્યા હતા અને સૌથી પહેલા આ 9 જેટ એક તો બહાવલપુર અને ત્યારબાદ બહાવલપુરને એ ટાર્ગેટ કરીને મુરીદકે અને મુરીદકેથી બાદ ચમકાવરુ અને સિયાલકોટ આ તરફ ભીંબર. અને એવું કહેવાય છે કે લગભગ 12:30 વાગ્યા પછી આખું ઓપરેશન એ ઓપરેશન સિંદૂર એ શરૂ કરવામાં આવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલો અને આ એ સ્થળો છે કારણ કે આ આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી હતી અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ એ ટાર્ગેટ સુધી પહોંચી ગઈ હતી કે આ એ સ્થળો છે, આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા એ સ્થળો છે કે જ્યાં આતંકીઓને પોષવામાં આવતા હતા. એ આતંકીઓ છે કે જેમણે પહેલગામ આતંકી હુમલાનું પ્લાનિંગ આ સ્થળ ઉપર રહીને કર્યું હતું અને જૈશના આ આતંકીઓના જૈશના આ અડ્ડા અને જેને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા ઓપરેશન સિંદૂર હેઠળ. ફરી એકવાર આ જે 9 જેટલા જે ટાર્ગેટ છે એ 9 ટાર્ગેટ અત્યારે ભારતીય વાયુસેનાએ નેસ્તનાબૂદ કરી દીધા છે. વૈભવી. બિલકુલ આભાર અંકુર જોડાવા માટે. તો જે પ્રમાણે સહયોગી અંકુરે પણ મેપ દ્વારા એ જાણકારી આપી છે કે કયા કયા જે ઠેકાણાઓ છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા અને એ મેપના માધ્યમથી એ સમજ